શંખનાદમાં આપનું સ્વાગત છે। શંખનાદમાં આજનો રિપોર્ટ એક અભિનેત્રી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી પર આધારિત છે। દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ છેવાડાના ગામનો વિકાસ થાય તે ઉદ્દેશથી તમામ નેતાઓ એક સાથે સંકલ્પ કર્યો કે જેની જવાબદારીના ભાગરૂપે તમામ સાંસદોને એક એક ગામ દત્તક લેવાની જવાબદારી સોંપવામાં આવી। વાત જ્યારે વાહવાહી મેળવવાની હતી ત્યાં સુધી તમામ સાંસદોએ એક એક ગામ દત્તક લઈ પણ લીધું। જો કે ગુજરાતના એક સાંસદ અને કેન્દ્રીય મંત્રી હવે વિવાદોમાં ઘેરાયા છે અને ગ્રામજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે અમારા સાંસદ અમારા ગામની મુલાકાત ક્યારે લેશે અને ક્યારે સાંસદે લીધેલી જવાબદારીનું કર્તવ્ય તેઓ નિભાવશે। આજે કયા સાંસદ સામે ઉઠ્યા છે સવાલ, ક્યાં જિલ્લાનો છે આ રિપોર્ટ, નજર કરીશું શંખનાદમાં। सांसद स्मृति ईरानीना दत्तक गाममां ग्रामजनोनो छे रोष। नखत्राणा तालुकाना निरोणा गामने स्मृति ईरानीए दत्तक लीधुं छे। स्मृति ईरानी અત્યાર સુધી ગામની એક જ વખત મુલાકાતે આવ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્મૃતિ ઈરાની માત્ર એક વખત આ મુલાકાતે ગામની મુલાકાતે આવે છે। દત્તક લેતી વખતે નર્મદાના પાણીનું વચન આપ્યું હતું। આ ગામમાં નર્મદાનું પાણી માત્ર 3 જ વખત આવ્યું અને ત્યારબાદ બંધ થયું। ગામમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થયાના પણ આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે। 4000 થી વધુ ટીડીએસ વાળું ખરાબ પાણી આવે છે। ચામડીના રોગોની સમસ્યા ગામમાં વકરી છે। લોકો સ્થળાંતર ન કરે તે માટે નર્મદાનું પાણી મળે તેવી ગામ લોકોની માંગ છે। ગ્રામજનોની એક માંગ છે અને સાંસદ ક્યારે આવશે તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે। ગ્રામજનોની એક માંગ કે સાંસદ આખરે ક્યારે આવશે, કારણ કે આ ગામને દત્તક લીધા બાદ सांसदे मात्र एक ज वखत गामनी मुलाकात लीधी छे। गामनी अंदर चामडीना रोगनी समस्या एटली हदे वकरी छे के ग्रामजनोए स्थळांतर करवुं पड़े तेवी परिस्थिति। त्यारे आज गाम विषे વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે। જયંતિ, આ ગામ દત્તક તો લેવામાં આવ્યું, પરંતુ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ વિશે ગ્રામજનોનું શું કહેવું છે અને સાંસદ કેટલી વખત આ ગામની મુલાકાતે આવ્યા છે? રીના, ચોક્કસથી વાત કરું તો આજે ગામની વાત થાય છે, કચ્છનું નિરોણા ગામ છે। આ ગામને સ્મૃતિ ઈરાની જે સાંસદ છે એમણે દત્તક લીધું હતું ને દત્તક લેતી વખતે ખાસ કરીને પ્રધાનમંત્રીનું એક સપનું હતું કે તમામ જે સાંસદો છે એ એક એક ગામ છેવાડાના ગામને દત્તક લઈ ગામનો વિકાસ કરે અને ગામની અંદર જે બેઝિક સુવિધાઓ છે એ પૂરી પાડે, જેના લીધે જે ગુજરાતના ગામડાઓ છે કે ભારતના ગામડાઓ છે એ આગળ આવી શકે। આ સપના સાથે જે ગામ દત્તક લેવાના હતા પણ મોટાભાગના જે ગામો દત્તક લેવાયા છે એ એક પણ ગામમાં વિકાસ થયો નથી। અત્યારે જે આપણે વાત કરીએ છીએ કચ્છના નિરોણા ગામની વાત કરી રહ્યા છીએ। નિરોણા જે ગામ છે એ ગામને સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી જે છે એમણે દત્તક તો લઈ લીધું, બહુ બધા વાયદા પણ આપ્યા હતા, એક વખત જઈ પણ આવ્યા, સ્ટેજ ઊભું કરીને સંબોધન પણ કર્યું, ગામની અંદર વસ્તી પણ ભેગી કરી, પણ મહત્વનું છે ગામનો આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારના વિકાસો થયા નથી, વિકાસના કામ થયા નથી। જો ગામની સમસ્યા વિશે જો વાત કરવામાં આવે તો જે પાણી છે એ 4000 TDS નું પાણી છે, એટલે કે ઢોર પણ પીએ તો એ માંદા પડે એટલું ખરાબ અને ક્ષારવાળું પાણી છે। આ ગામની અંદર જો વાત કરીએ તો જ્યારે સ્મૃતિ ઈરાની ત્યાં આવ્યા હતા ત્યારે એમણે વાત કરી હતી કે નર્મદાના નીર અહીંયા આવશે। હજુ સુધી નર્મદાનું પાણી કે શું પણ ટીપું પણ ત્યાં આવ્યું નથી, એટલે કે જે વાયદો આપવામાં આવ્યો તો ગામ લોકોને જે વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા આજ દિન સુધી તો નર્મદાનું પાણી પણ આવ્યું નથી। સાથે સાથે જો ત્યાંની સમસ્યાની વાત કરીએ તો ઘણા બધા લોકો છે જેમને ચામડીના રોગ થઈ રહ્યા છે, કારણ કે જે ખરાબ પાણી છે, ખરાબ પાણીના લીધે ગ્રામ લોકો જ્યારે પાણી પીવે છે ત્યારે એમને ચામડીના રોગો જેવા સામે આવી રહ્યા છે। હેલ્થની જો વાત કરીએ તો હેલ્થમાં પણ ત્યાં જે પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ, પ્રોપર જે દવાખાનું હોવું જોઈએ એ નથી। ખાસ કરીને સાથે સાથે જો વાત કરીએ ઘાસચારાની અને તે જે લોકો સ્થળાંતર કરે છે એમની, તો અત્યારે ત્યાં ગામની અંદર પાણીની તંગીઓ શરૂ થઈ ચૂકી છે। જો પ્રોપર ટાઈમે એ ગામમાં પાણી નહીં પહોંચાડવામાં આવે તો કચ્છના જે રીતે રણ વિસ્તારના રણકાંઠાના જે રીતે લોકો સ્થળાંતર કરી રહ્યા છે એ રીતે આ ગામનું પણ સ્થળાંતર કરવામાં આવશે ને લોકો હિજરત કરીને બીજે જવા માટે મજબૂર થશે। જે તેની ગાયો છે, ગાયોને ત્યારે ઘાસચારાનો પણ સૌથી મોટો પ્રશ્ન છે।
જે પણ ગામ લોકો છે, ગામ લોકોના તમામ લોકોનો આક્ષેપ છે કે સમૃદ્ધિ ઈરાનીએ જ્યારે પણ આ ગામને દત્તક લીધું હતું ત્યારે ખૂબ જ એમને વિશ્વાસ આપ્યો હતો અને એમને ખુશી હતી કે એક સમૃદ્ધિ ઈરાની જે ગુજરાતી છે અને ખાસ કરીને અમારી વાતો સાંભળશે, અમારી વાતોને કેન્દ્રમાં લઈ જશે, અમારા માટે વિકાસ કરશે, અમારા માટે વિકાસના કામો કરશે. પણ અત્યાર સુધી જે કામો થવા જોઈએ કોઈ પણ પ્રકારના કામો થયા નથી. માટે ગામ લોકો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે જે નર્મદાના પાણી લાવવાની વાત હતી, આજ દિન સુધી નર્મદાનું એક પણ પાણી આવ્યું નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પણ સંસદોએ જે ગામો દત્તક લીધા છે, કોઈ પણ ગામોમાં કામ નક્કર થયા હોય સામે આવી રહ્યા નથી રહ્યા. મોદી સરકારનું જે પ્રોજેક્ટ હતું, ડીમ પ્રોજેક્ટ હતું કે ખાસ કરીને જે ગામડાઓ છે, ગામડાનો વિકાસ થાય, ગામને દત્તક લેવામાં આવે, આ દત્તક ગામની અંદર જે લોકો છે એમની બેઝિક જરૂરિયાતો પૂરી થાય. પણ ખરેખર આવું ક્યાંય દેખાઈ નહીં રહ્યું. જ્યારે સમૃદ્ધિ ઈરાની જેવા જે ગામને દત્તક લઈ રહ્યા છે એ ગામમાં ખુદ નથી આવી રહ્યા, તો પછી બીજા જે સાંસદો છે એમની ક્યાં વાત કરવાની રહી. જયંતિ, ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા છે. ક્યાંક લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર થયો છે. વિકાસના કામ કરવાના તો દૂર રહ્યા, પરંતુ જો આ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો કઈ રીતે આગળ વધી શકાશે? ગામનો વિકાસ કેવી રીતે થશે? શું આરોપો છે ગામ લોકોના? રીના, ચોક્કસથી તેના જે ગ્રામજનો છે અને ખાસ કરીને એ વિસ્તારના જે ધારાસભ્યો છે અને ખાસ કરીને જે સરપંચ છે, પૂર્વ સરપંચ છે, એમણે આક્ષેપો લગાવ્યા છે કે આ ગામની અંદર જે વિકાસના કામો માટે અમુક પ્રકારની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હતી. જ્યારે બેન ત્યાં આવ્યા હતા ત્યારે એમને કેટલીક ગ્રાન્ટો ચૂકવી હતી ને લોકોને કે તેના જે કોન્ટ્રાક્ટરો છે એમને ગ્રાન્ટ ચૂકવીને ગ્રામ વિકાસ માટે કામો કરવાની વાત હતી. પણ એ કોઈ પણ પ્રકારના કામો થયા નથી. જે પણ પ્રકારની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હતી એ ગ્રાન્ટ બારોબાર ચાલુ થઈ હોય એવા પણ એક આક્ષેપો છે. કારણ કે ગામની અંદર ગંદકીનું જે પ્રમાણ છે, જે શિક્ષણનું પ્રમાણ છે એ ખૂબ જ નીચું છે. ગંદકીનું પ્રમાણ ખૂબ વધારે છે, શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચું છે. ગામની અંદર એજ્યુકેશન માટે જે વ્યવસ્થા હોવી જોઈએ, જે પ્રકારના ક્લાસ હોવા જોઈએ, જે સ્માર્ટ ઇન્ડિયાની વાત કરવામાં આવે છે, સ્માર્ટ ક્લાસની વાત કરવામાં આવે છે, સમૃદ્ધિ ઈરાનીએ લીધેલા ગામની અંદર આવું કોઈ પણ પ્રકારનું દેખાવા નથી મળી રહ્યું. સાથે સાથે ચોક્કસથી એ પણ કહેવા માંગીશ કે ગામની અંદર ગંદકી સૌથી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ગામની અંદર સ્વચ્છતાની જ્યારે એક તરફ નરેન્દ્ર મોદી આખા ભારતને સ્વચ્છ બનાવવાની વાત કરતા હોય, સમૃદ્ધિ ઈરાની પણ વારે તહેવારે જ્યારે ઝાડુ ઉઠાવતા હોય, ત્યારે આ પોતાનું જ ગામ દત્તક લીધેલા ગામની અંદર આજે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારના કાં તો સમૃદ્ધિ ઈરાનીએ જે ગામ લોકો છે અથવા જે કોન્ટ્રાક્ટર છે એમને ટેન્ડરો આપ્યા છે અને એમને કામ કરવા માટે પૈસા આપ્યા છે, એ લોકોએ કામ નથી કર્યા, અથવા પછી એમણે કામ જ કરવા માટે કોઈ પણ પ્રકારના પૈસા આપવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કહી શકાય કે ગામમાં ભ્રષ્ટાચારો પણ થયા છે. ગ્રામ લોકોના જે પણ આક્ષેપો છે, હું રૂબરૂ જ્યારે પણ ગામની મુલાકાત લીધી છે, ગામ લોકોની વાતો સાંભળી છે, ગામ લોકો સાથે હું બેઠક કરી છે, ગામની અંદર મુલાકાત કરી છે, તમામ જગ્યાએથી ક્યાંક ને ક્યાંક ગામના લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. ગામ લોકોમાં જે સંતોષ હોવો જોઈએ કોઈ પણ જગ્યાએ સંતોષ જોવા નથી મળ્યો. કારણ કે જે દિવસે ગામ દત્તક લેવામાં આવ્યું હતું, જે રીતે સભા ભરવામાં આવી હતી, જે સભાની અંદર જે પ્રકારની વાયદાઓ આપવામાં આવ્યા હતા, ખરેખર વાયદાઓ માત્ર વાયદાઓ રહી ચૂક્યા છે. કોઈ પણ પ્રકારની આજ દિન સુધી ગામનો વિકાસ થયો હોય એવો એક પણ વ્યક્તિ કહેતો નથી. જી રીના, આભાર જયંતિ, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ. કાર્યને ભગીરથ સંકલ્પ સાથે પૂર્ણ કરવામાં આવે તો તેવા કામો સુવર્ણ અક્ષરોથી સુશોભિત થાય છે. પરંતુ માત્ર વાહવાહી રિબિન કાપવાનો જ જો સંકલ્પ હશે તો એ વાત પારદર્શી છે કે આવા નેતાઓને વિરોધનો સામનો કરવો જ પડશે. સાંસદ સ્મૃતિ ઈરાની અને કેન્દ્રની મોદી સરકાર સામે આવા જ એક વિવાદને લઈને વીટીવી કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે, જેના જવાબો આપવા ખૂબ જરૂરી છે. દ્રશ્યો જોઈ રહ્યા છો તે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણા ગામના છે. નિરોણા ગામનું બસ સ્ટેન્ડ, ગામના રહીશો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો 4.5 વર્ષથી એક નેતાની રાહ જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પહેલા તેમના નેતા ગામની ફરી મુલાકાત ક્યારે લેશે. સમાચારની રફતારમાં એક કદમ આગળ વધતા પહેલા આપણે વર્ષ 2014માં પાછા ફરીશું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના ગામોના વિકાસ માટે કેવા સપના જોયા છે તેના પર એક નજર કરીશું. देश आजाद हुआ तब से आप तक ग्रामीण विकास के संदर्भ में सभी सरकारों ने अपने अपने तरीके से प्रयास किए हैं. और ये प्रयास
निरंतर चलते रहने चाहिए, अनुकूल परिवर्तन के साथ चलने रहने चाहिए। बदलते हुए युग के अनुकूल योजनाएं बननी चाहिए। बदलते हुए विश्व की गति के अनुसार परिवर्तन की भी गति तेज होनी चाहिए और ये न रुकने वाली प्रक्रिया है। સાંભળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો। હવે આપને જણાવીએ કે પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને આદર્શ ગ્રામ યોજના હેઠળ વિશેષ જવાબદારી સોંપી છે। જો કે નિરોણા ગામના રહીશો આજે પણ સાંસદ સ્મૃતિ ઈરાનીની બસ સ્ટેન્ડના નાકે કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને ચર્ચા પણ કરી રહ્યા છે કે અમારા દત્તક લીધેલ ગામની મુલાકાતે સાંસદ ફરી ક્યારે ચહેરો દેખાડશે અને વિવિધ સમસ્યાનું નિરાકરણ નિરોણા ગામમાં ક્યારે આવશે। આરોપ નંબર 1, સ્થાનિકોમાં રોષ। આ ગામ કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની દત્તક લીધું છે। ખૂબ લોકોની આશા હતી ઘાસ પાણી અને રોજગારી માટે, પરંતુ સરવાળે અત્યારે 3 મહિના થઈ ગયા છે, સરવાળે મીંડું છે। 4000 થી વધારે TDS ખારું પાણી આ ગામની અંદર લોકો પીએ છે। અમે આના માટે નર્મદાના નીર માટે ભુજ કલેક્ટરને રજૂઆત કરેલી હતી, પરંતુ 2 થી 3 દિવસ માટે નર્મદાનું પાણી આવ્યું છે, ત્યાર પછી હજી સુધી પાણી આવ્યું નથી। એના માટે આરો પ્લાન્ટની પણ રજૂઆત કરેલી હતી, પણ એ પણ હજી સરવાળે મીંડું છે। આરોપ નંબર 2, ખેડૂતોની વેદના। હાલમાં ઘાસચારાની પરિસ્થિતિ નબળી છે, પાણીની વ્યવસ્થા કરેલ નથી। જે વખતે અછત ગામમાં પણ મજૂરીમાં જાય છે અછત કામ ઉપર, તો પૂરતું રોજગાર મળતું નથી। આરોપ નંબર 3, સમસ્યાવધી। ઘણી છે, ખારા પાણી થઈ ગયા છે, ખેડૂતોને હિજરત કરવી પડી છે અહીંયાથી, સમસ્યા તો ઘણી જ છે। આરોપ નંબર 4, પશુઓનો મુદ્દો। અત્યારે તો ઢોર રાખે તો અહીંયા 4000 ની આજુબાજુ ઢોર રાખે છે, પણ કોઈ અહીંયા વ્યવસ્થા છે જ નહીં। કોઈ સરકાર તરફથી કોઈ પણ સહાય હજી સુધી આવી નથી ને ખેડૂતો તો અહીંયાથી 80% તો ખેડૂતો રહે છે અહીંયા। આરોપ નંબર 5, સાંસદ એક વખત આવ્યા। ઈરાની એક વખત આવ્યા હતા, પાછળ પછી આવ્યા નથી અને અહીંયા પાણીની ઘણી અને ઘાસ ડીપામાં ઘાસ નથી, જે પૈસાથી માણસો નથી, મજૂરી કામ નથી, પરેશાન છે, પશુઓ મરે છે, ઘાસ વિરાણ મરે છે અને પાણી ખારો પી પીને પણ પશુઓ મરે છે। આરોપ નંબર 6, ગામમાં અનેક સમસ્યા। વરસાદ ગયા વખતે પણ નહોતો, આ વખતે બિલકુલ વરસાદ ન થયો અને આ બોર્ડર વિસ્તાર છે। બિલકુલ અહીંયાથી 60 કિલોમીટર આલો એટલે અમારે હિન્દુસ્તાનની બોર્ડર આવી જાય, પાકિસ્તાન શરૂ થઈ જાય। અને આ ગામ છે પરંપરાગત ખેડૂતો છે। અહીંયા આહિર સમાજ, મુસ્લિમ સમાજ, તમામ સમાજ અહીંયા દલિત સમાજના વધારે પડતા વસતા છે અને એ કુદરતી વરસાદ આધાર છે। એક ડેમ છે, એ ડેમ ભરાય તો ગામમાં હાલે। અત્યારે 2 વર્ષે પાણી નથી એટલે ગામની હાલત બહુ ખરાબ છે। એક મજૂરી નથી મળતી, મજૂરીમાં કોલસા કાપવા જાય માણસો, બાવર ગાંડા બાવર અને કોલસા કરે તો એને ફોરેસ્ટ દ્વારા બહુ હેરાનગતિ કરવામાં આવે છે અને ખેડૂતોને કોઈ સુવિધા આધારે છે નહીં, બધા સ્થળાંતર કરી રહ્યા છે। વધારામાં પશુધન જે છે એને પૂરું ઘાસ નથી મળતું। 8-8 હજાર કાર્ડ છે, 15 દિવસ પણ 20 દિવસ એક ઘાસવાળાને એનો પણ વારો આવતો નથી। અને વધારામાં જે આપણા કેન્દ્ર મંત્રી છે સ્મૃતિ ઈરાની સાહેબ, એમને આ દત્તક લીધેલું ગામ છે, ત્યારે નર્મદાનું પાણી આવ્યા ત્યારે એક દિવસ આવ્યું, પછી 8 દિવસ આવ્યું નથી। 4000 TDS ઉપરનું પાણી છે, આના કારણે બીમાર એટલા લોકો થાય છે, બહુ તકલીફ છે। મોટું ગામ છે, આપ કોઈ પણને પૂછી શકો છો। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ તમામ સાંસદોને છેવાડાના ગામનો વિકાસ થાય તે માટે દત્તક ગામ લેવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। જો કે સાંસદો કઈ દિશામાં જવાબદારી નિભાવી રહ્યા છે તેની પડતાલ વીટીવીએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણા ગામની મુલાકાતથી કરી છે। નિરોણા ગામ સાંસદ સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધું અને 4.5 વર્ષ વીત્યા બાદ પણ મંત્રીએ માત્ર એક જ વખત આ ગામની મુલાકાત લીધી હોવાનો આરોપ થઈ રહ્યો છે। આ ગામને જ્યારે દત્તક લેવામાં આવ્યું ત્યારે સાંસદે નર્મદાનું પાણી ગ્રામજનોને આપવાનું વચન આપ્યું હતું। જો કે સાંસદે આ વચન પર આંખ આડા કાન કરતા ગ્રામજનોમાં રોષની લાગણી ભભૂકી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સાંસદ દત્તક લીધેલ આ ગામમાં ભ્રષ્ટાચાર ફૂલું ફાલ્યો છે, તો પાણીની ગુણવત્તા પણ બગડી છે। ચાવડીના રોગ વધવા ઉપરાંત અનેક સમસ્યાઓ સામે સ્થાનિકો વર્તમાન સમયમાં ઝઝૂમી રહ્યા છે। હાલ તો અહેવાલ ગ્રામજનોના આરોપોને ધ્યાનમાં રાખી પ્રસિદ્ધ કરાવશે, ત્યારે જોવું રહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી આ અહેવાલ પહોંચે છે કે કેમ। જયંતિ ચૌધરી, VTV ન્યૂઝ, કચ્છ। તો શંખનાદમાં આ જ મુદ્દા પર પરત ફરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે।
વેલકમ બેક. મેરા ભારત મહાન આ શબ્દ બોલવાથી કે દિવાલો પર લખવાથી જો દેશ મહાન થઈ જાય તો સારી વાત છે, પણ એવું નથી. એટલે ચોથી જાગીર તરીકે અમારે કમ્પ્યુટર ઉપર શબ્દોની ધારદાર રજૂઆત કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. આજે વાત સાંસદ સ્મૃતિ ઈરાનીની છે. જો કે આ અહેવાલ તમામ સાંસદોને લાગુ પડે તેમ છે, તેથી તમામ સાંસદો પણ આ અહેવાલની ગંભીર રીતે નોંધ લે તે ખૂબ જરૂરી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ તેમણે અનેક યોજનાઓ જાહેર કરી, જેમ કે જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, જે બાદ આદર્શ ગામ યોજના. લોકનાયક જયપ્રકાશના જન્મદિવસે આ યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ દરેક સાંસદે 2019 સુધીમાં 3 મોડેલ ગામનો વિકાસ કરવો પડશે. આ ગામના વિકાસ માટે સાંસદ પોતાનું યોગદાન આપશે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની સાથે સ્વચ્છતાની દિશામાં પણ સુધારા કરાશે. જ્યારે 2019 બાદ વર્ષ 2024 સુધીમાં વધુ 5 ગામનો વિકાસ કરવો પડશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2019 સુધીમાં 2500 ગામનો વિકાસ કરાશે. શહેરની જેમ ગામડાને પણ ચમકાવવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આદર્શ ગામ યોજના હેઠળ કેટલીક પસંદગીઓ કરવામાં આવી, જે પૈકી ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ અને ગ્રામીણોને હેલ્થ કાર્ડ તેમજ આધાર કાર્ડ આપવાનો ઉદ્દેશ, શાળાને સ્માર્ટ શાળા બનાવવાનો ઉદ્દેશ, આદર્શ ગામની જન્મદિવસની ઉજવણી, ગામના સભ્યો બહાર રહેતા હોય તો તેમને સન્માન આપવાનો આશય, ગામના સભ્યો બહાર રહેતા હોય તો તેમનું સન્માન, ગામના વડીલોનું સન્માન, શહીદોની ગાથા તથા ગામમાં જાગૃતતા લાવવાની જવાબદારી સાંસદની છે. હવે પાયાની સુવિધાઓ અને સેવાઓ પર એક નજર કરીએ તો પ્રત્યેક સાંસદે મકાન વિહોણાઓને આશરો આપવાની વ્યવસ્થા, સ્વચ્છ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી, મુખ્ય રસ્તાઓને નેટવર્ક સાથે જોડવા, તમામ ઘરમાં વીજ જોડાણ તથા આંગણવાડી, શાળાઓ, આરોગ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત કચેરી અને ગ્રંથાલય જેવી વ્યવસ્થા ઊભી કરવી. આ ઉપરાંત કમ્યુનિટી હોલ તથા સીસીટીવીની વ્યવસ્થા ઊભી કરવી છે. આમ તો આ યોજના છે છેવાડાના ગામના વિકાસ માટે, કે જે કેન્દ્ર સરકારે ઊભી કરી છે. જો કે જવાબદાર સાંસદ પોતાની જવાબદારીમાંથી પાછા ફરી રહ્યા છે, તેથી યોજનાઓનો હેતુ અને મહત્વ ફરી એક વખત સાંસદોને યાદ કરાવીએ છીએ, જેની નોંધ સાંસદોએ પણ લેવી ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ સાથે જ શંખનાદમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ શંખનાદમાં એક એવા સાંસદની જેઓ એક ગામ દત્તક તો લીધું, પરંતુ ત્યાં માત્ર 4.5 વર્ષમાં એક જ વખત મુલાકાત લીધી છે. સાંસદ ગામની મુલાકાત ક્યારે લેશે તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ જ મુદ્દા પર વાતચીત કરવા માટે અમારી સાથે ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજા જોડાઈ ગયા છે. પ્રદ્યુમનભાઈ, સૌથી પહેલા તો વીટીવી પર આપનું સ્વાગત છે. પ્રદ્યુમનભાઈ, આ ગામ દત્તક લેવામાં આવ્યું છે, પરંતુ સામે આવી છે અનેક સમસ્યાઓ. આ ગામનો વિકાસ કરવા માટે દત્તક લેવાયું, પરંતુ તેમ છતાં હજુ પણ ગામ લોકો કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કઈ કઈ સમસ્યા છે અને સ્મૃતિ ઈરાની આ ગામની મુલાકાત કેટલી વખત લીધી છે? એટલે આમાં એમને સ્મૃતિ ઈરાની શ્રીએ 6 મહિના પહેલા લીધેલું છે દત્તક ગામ. 6 મહિના થયા. હાલો, 6 મહિના પહેલા લીધેલું દત્તક, અને તે પછી એક મુલાકાત લીધેલ નથી. અને નર્મદાનું પાણી તે દિવસ 2 દિવસ આવ્યું, એનું રોજનું 8 લાખ લીટર રોજનું ડેલી પાણી જોઈએ. એ જગ્યાએ 1 લાખ લીટર પણ પાણી આવતું નથી. અત્યારે પરિસ્થિતિ એ છે. ખાલી ઉદઘાટન કર્યું તે 2 દિવસ આવ્યું હતું, અને તે પછી અત્યારે દુષ્કાળ જાહેર, કચ્છમાં અછત જાહેર થયેલી છે. ત્યાં કને 1200 કાર્ડ છે, પશુના ઘાસ કાર્ડ. એનામાં ડેલી રોજ 300 ઘાસડી જોઈએ. એ જગ્યાએ 2 મહિને એક ઘાસ કાઢવાળાને પણ નંબર આવતો નથી. અને પછી વાત રહી રોજગારીની, તો રોજગારીમાં પણ બહુ તકલીફ છે. સ્થાનિક ખેડૂતોને વરસાદ નથી પડી, તે રોજગારી નથી, પછી મજૂર લોકોને નથી. એટલે બહુ પરિસ્થિતિ ગામની ખરાબ છે. અત્યારે ગામ હિજરત થઈ રહ્યું છે. ખેડૂતનું ગામ છે કચ્છમાં, નિરોણા ગામ અબડાસા વિસ્તારમાં આવે છે. પ્રદ્યુમનજી,
આ વાતની કોઈ રજૂઆત કરવામાં આવી છે ખરી? કારણ કે ગામ લોકો હિજરત સુધી સવાલ જ્યારે પહોંચી જતો હોય ત્યારે રજૂઆત કરવી જરૂરી બને છે. રજૂઆત કરવામાં આવી છે ખરી આ વાતની? ના, રજૂઆત દર સંકલનની મિટિંગમાં લઈએ. આપણે અહીંયા ગાંધીનગર રજૂઆત કરીએ છીએ. પછી એમને મંત્રીશ્રી આવ્યા હતા, એમને રૂબરૂ પણ આવેદન પત્ર આપેલું. એવું નથી, બધાને રજૂઆત આવવાના. પણ સ્થાનિક આખા અબડાસા વિસ્તાર કચ્છમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. તેમાં ખાસ નિરોણા ગામની જ આપણે વાત કરી અત્યારે, તો એનામાં ઘાસ, પાણી, રોજગારીની બહુ જ સમસ્યા છે. આપ જાતે મુલાકાત લેવો, કોઈ પણ આવે તો પણ ગમે કોઈ વાત એનામાં એવો આક્ષેપબાજી કે અમારો પક્ષ કોંગ્રેસી એ રીતની વાત નથી. આ સત્ય વાત છે, એ આપને હું કરી રહ્યો છું. પ્રદ્યુમનસિંહ, આ ગામ જ્યારે સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલું હોય ત્યારે તેમની જવાબદારી બને છે કે આ ગામનો વિકાસ કરે. શું આ તમામ સમસ્યાઓની સ્મૃતિ ઈરાનીને જાણ છે ખરી? પણ કેન્દ્રીય મંત્રીઓ છે, એમને જયારે દત્તક લે છે ત્યારે દત્તક કોને કહેવાય કે કોઈ વાતની ખામી ન હોવી જોઈએ. પણ અત્યારે કોઈ પણ સુવિધા ગામમાં રોજગારી નથી, ઘાસ અત્યારે દુષ્કાળ વર્ષે પશુ માટે નથી, ખેડૂત માટે નથી. એવી જ રીતે આપણે પાણી નથી. નર્મદાનું પાણી જાય છે, 8 લાખ લીટરની ડેલી સર્વિસ જરૂર છે. એ જગ્યાએ 1 લાખ લીટર પણ પાણી મળતું નથી. અને આજુબાજુ 20 કિલોમીટરમાં ક્યાંય પાણી પાતળમાં નથી પીવાલાયક. આ હકીકત છે. જી પ્રદ્યુમનસિંહ, આ અહેવાલ હાલ પ્રસારિત થઈ રહ્યો છે, તમામ દર્શકો જોઈ રહ્યા છે, નેતાઓ જોઈ રહ્યા છે, ત્યારે વીટીવીના માધ્યમથી સ્મૃતિ ઈરાનીને ખાસ કયો સંદેશો પહોંચાડવા માંગશો? અમારે એ છે કે જયારે દત્તક લીધું છે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો એમને જે વચન દીધું છે ગામને, તો આ કેન્દ્ર મંત્રી હોય અને એક કેપેબલ, અને જો આ રીતે દત્તક લઈને કાંઈ ન થાય તો બીજી વાર પબ્લિક કેમ ભરોસો કરશે સાહેબ? એ અમારું કહેવાનું છે. બિલકુલ પ્રદ્યુમનસિંહ, આપ અમારી સાથે જોડાયા, તમામ ચર્ચા કરી, પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. તો આપણે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી કે આ ગામમાં હાલ શું પરિસ્થિતિ છે, કારણ કે શંખનાદમાં એવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ જે સીધા લોકોને સ્પર્શી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ જ મુદ્દે વધુ વિગત આપવા માટે પૂર્વ સરપંચ વાલજીભાઈ જોડાઈ ગયા છે. વાલજીભાઈ, વીટીવીના શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હાલો જી વાલજીભાઈ, આપનું સ્વાગત છે. વાલજીભાઈ, આપ આ ગામના પૂર્વ સરપંચ છો. ગામ કઈ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે? ખાસ કરીને પાણીની સમસ્યાને કારણે ચામડીના રોગ થવાની સમસ્યા આ ગામમાં જોવાઈ રહી છે. શું હાલ પરિસ્થિતિ છે? અમારા કને અત્યારે પાણીની બહુ તકલીફ છે. ઘાસચારો છે, ઘાસચારો કોઈ પ્રમાણમાં આવતો નથી. ગાયોને કોઈ ઘાસચારો મળતો નથી. બરાબર પાણી છે, 4000 TDS ની આજુબાજુ અમે પાણી પીએ છીએ ગામ લોકો. વાલજીભાઈ, આ જે પાણી છે તેના કારણે નુકસાન થઈ રહ્યું છે લોકોને? આ ગામ લોકોને થાય છે. પથરીનું પ્રમાણ વધી છે, ચામડીના રોગનું પ્રમાણ વધ્યો છે અત્યારે પાણીના માધ્યમથી. બિલકુલ વાલજીભાઈ, એક શું સંદેશો આપવા માંગશો? તમારું ગામ સાંસદે દત્તક લીધું છે પરંતુ સમસ્યાઓ યથાવત રહી છે, કઈ એક ખાસ રજૂઆત કરવા માંગશો? અમે તો પાણીના પ્રશ્નો, ઘાસચારો છે, એ બે રજૂઆતો અમારી છે, એ વહેલી તક પૂરી કરવામાં આવે. જી વાલજીભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ વિગતો આપી તે બદલ. તો સીધા સરપંચ, પૂર્વ સરપંચ સાથે પણ આપણે વાતચીત કરી. ગામ હાલ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે ચામડીના રોગોને કારણે લોકોને હિજરત કરવાનો સમય આવ્યો છે, પરંતુ એક સાંસદ છે કે જેમને અહીં આવવાનો સમય પણ નથી. તો શંખનાદમાં આજે વાત સાંસદ સ્મૃતિ ઈરાનીની હતી. આવતીકાલે ફરી મળીશું એક નવી જ પડતાલ સાથે. મને આપશો રજા. જય હિન્દ, જય ભારત.